નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ની અંદર એસટી વિષયની અંદર આપણે લાસ્ટમાં ચેપ્ટર નંબર 7 કંપનીનું વિસર્જન માં આપણે કંપનીનું વિસર્જન એટલે શું અને કંપનીને જેને કહેવાય કે ખર્ચામાં એટલે કે વિસર્જનમાં લઈ જવાના પ્રકાર, જેમાં આપણે મુખ્ય બે પ્રકાર જોયું કે અદાલત દ્વારા વિસર્જન અને સ્વૈચ્છિક વિસર્જન. આપણે અદાલત દ્વારા વિસર્જન અને સ્વૈચ્છિક જે વિસર્જન કરવામાં આવે છે એના આપણે જેને કહેવાય કે વ્યાખ્યા વિશે આપણે અભ્યાસ કર્યો. અદાલત દ્વારા વિસર્જન એટલે શું? તો કે આપણે જોયું કે જ્યારે કંપનીનું જેને કહેવાય કે અદાલત દ્વારા હુકમ કરવામાં આવે અને જેને કહેવાય કે ખર્ચામાં લઈ જવામાં આવે તો જેને અદાલત દ્વારા વિસર્જન કહેવામાં આવે છે. તો કે અદાલત તો કે કંપનીને વિસર્જનમાં લઈ જઈ શકે છે. તો કે કંપનીને જેને કહેવાય કે વિસર્જન કરવાનો હુકમ કરી શકે છે, પણ કેવા સંજોગો? તો કયા સંજોગોમાં જેને કહેવાય કે કંપનીને પડચારી દેવા માટે અરજી કરી શકાય? તો કે અદાલત દ્વારા જે ફરજિયાત વિસર્જન જેને કહેવાય તો કયા સંજોગ છે જેમાં અદાલત જેને કહેવાય કે કંપનીને વિસર્જન કરાવી શકે છે? એમાં પહેલું છે કંપની દેવ ચૂકવવા અસમર્થ બને ત્યારે. તો કે અદાલત વિસર્જન કરાવી શકે, પણ કયા સંજોગોની અંદર? તો કયા સંજોગો છે કે એ સંજોગોમાં તો કે અદાલત કંપનીનું વિસર્જન કરાવી શકે. તો પહેલો મુદ્દો શું છે? તો કે કંપની દેવ ચૂકવવા અસમર્થ બને, એટલે કે જ્યારે કંપનીનું જે દેવું હોય એ ચૂકવવા અસમર્થ હોય ત્યારે અદાલત જેને કહેવાય કે કંપનીના પડતર નીતિનો હુકમ કરી શકે છે. ટૂંકમાં કંપનીની આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં કંપનીને દેવું ન હોય તો અદાલત કંપનીના પડતર નીતિનો હુકમ કરશે નહીં. જો અસમર્થ હોય તો ત્યારે ફરજિયાત પડતરમાં લઈ જવાની અરજી અદાલતમાં થાય છે. ટૂંકમાં કંપની ઉપર દેણું વધી ગયું. હવે કંપનીનું જે દેણું વધી ગયું છે, હવે કંપની આ દેવું ચૂકવવા માટે સમર્થ નથી, કે દેવું ચૂકવી શકતી નથી. જેને કહેવાય કે ઘણા બધા એની પાસે રૂપિયા માંગે છે, ઘણા બધા વેપારીઓ માંગતા હોય. હવે કંપનીનું દેણું વધી ગયું, કંપની જે લોકો રૂપિયા માંગે છે કંપનીને રૂપિયા આપતી નથી. ટૂંકમાં કંપનીનું દેણું વધી ગયું છે. હવે જ્યારે કંપનીનું દેણું વધી જાય, દેવું વધી જાય તો કંપની ટૂંકમાં દેવું ચૂકવવા અસમર્થ બને, કે હવે દેવું ચૂકવી શકે એમ છે નહીં. તો આવો જ્યારે સંજોગ બને ત્યારે અદાલતમાં આ કંપની વિરુદ્ધ અરજીઓ પડે, કે જે લોકો રૂપિયા માંગતા હોય કેસ કરે ટૂંકમાં કંપની વિરુદ્ધ કે અમે આ કંપની આટલા રૂપિયા ઉછીને આપ્યા, હજી અમને કંપની નાણાં પરત નથી કરતા. આપણે ઘણી બેંકમાંથી લોન લીધી હોય તો જેને કહેવાય કે બેંકની લોનના હપ્તા સમયસર ન ભરતી હોય, કંપની વ્યાજ ન ભરતી હોય, તો આવા સંજોગોમાં એના વિરુદ્ધ જેને કહેવાય કે અદાલતમાં અરજી પડે છે. એટલે કે જ્યારે દેવું એ ચૂકવી શકે એમ નથી ત્યારે અદાલત એને જેને કહેવાય કે વિસર્જનમાં લઈ જવાનો હુકમ કરી શકે છે. ત્યારે આવા સંજોગોમાં જેને કહેવાય કે કંપનીનું વિસર્જન કરવાનો અદાલત હુકમ કરી શકે છે. જો કંપની સદ્ધર હોય, કંપની ટૂંકમાં આર્થિક સ્થિતિ જો સારી હોય તો અદાલત આવો હુકમ કરી શકે ને આર્થિક સ્થિતિ નબળી હોય, દેવું ચૂકવી શકે ન હોય ને તો જ અદાલત જેને કહેવાય કે કંપનીનું વિસર્જન કરાવી શકે છે. ત્યાર પછી છે ખાસ ઠરાવ દ્વારા. કોઈ પણ કારણસર કંપની ખાસ ઠરાવ પસાર કરી નક્કી કરે કે અદાલત દ્વારા કંપનીના પડચામાં લઈ જવી જોઈએ તો કંપનીના પડચામાં લઈ જઈ શકાય છે. કંપનીના સભ્યો દ્વારા પણ સામાન્ય સભામાં ખાસ ઠરાવ પસાર કરીને કંપનીને પડચામાં લઈ જઈ શકે છે. કંપનીના સંચાલકો ખાસ ઠરાવની નકાર સાથે અદાલતમાં અરજી કરવાની સત્તા આપવામાં છે. જો કે અદાલતને યોગ્ય લાગે તો જ કંપનીના પડચાનો હુકમ કરી શકે છે. ખાસ ઠરાવ દ્વારા કંપનીના જે કોઈ પણ એવું કારણસર માની લો કે તમે
કંપનીના જે સભ્યો છે બરાબર છે એ સભ્યો સામાન્ય જે સભા હોય એમાં ખાસ ઠરાવ પસાર કરીને જેને કહે કે કંપનીને પરચમ એટલે કે કંપનીનું વિસર્જન કરાવી શકે છે તો કે આ જે ખાસ કરીને કરે અદાલતમાં અરજી કરે તો કે ખાસ ઠરાવ પસાર કરીને કંપનીનું વિસર્જન કરો તો કે ખાસ ઠરાવ કેવી રીતના પસાર કરશે તો કે એને યોગ્ય કારણ લાગે કે હવે આપણે કંપની ચલાવવી નથી તો આપણે એવું ન બનતું કે કંપની નુકસાન કરતી હોય કંપની નફો પણ કરતી હોય પણ ટૂંકમાં આવીને કંપની ચલાવવાની ઈચ્છા હોય નહીં કે કોઈ પણ એવું કારણ તો કે આવા કારણસર તો કે ખાસ ઠરાવ પસાર કરી તો કે અદાલત દ્વારા કંપનીનું વિસર્જન કરવા માંગતી હોય તો કે કંપનીના સંચાલકો શું કરવા માંગતા હોય અદાલત દ્વારા કંપનીનું વિસર્જન કરવા માંગતા હોય જાતે વિસર્જન કરવા માંગતા હોય ને કે અદાલત દ્વારા વિસર્જન કરવા માટે ખાસ ઠરાવ પસાર કરે કે જે કંપનીના જે સભ્યો હોય સભ્યો કોણ હોય જે શેરધારક કોણ હોય શેરધારક જે શું છે કંપનીના આપને ખબર છે માલિકો છે જે કંપનીના શું છે માલિકો છે તો કે આ શેરધારકો જે કંપનીના માલિકો છે એની સભા બોલાવવામાં આવે શું બોલાવવામાં આવશે સભા અને એની સભામાં ઠરાવ પસાર કરશે શું પસાર કરશે ઠરાવ એટલે કે માની લે કે જે શેરધારકો જે છે જે સભ્યો છે એ કંપનીની જે સામાન્ય સભામાં કોણ હોય તો કે સામાન્ય સભાની અંદર હોય શેરધારકો કોણ હોય શેરધારકો તો કે જે શેરધારકો છે કંપનીના માલિક છે તો તમારે કંપની બંધ કરવી છે તો શેરધારકો જે સામાન્ય સભા બોલાવવામાં આવે કેમ કે શેરધારકો શું છે કંપનીના માલિક તો તમારે પહેલા એને પૂછવું પડે એને શું કરવું પડે મંજૂરી પડે એટલે કે શેરધારકોની સભા બોલાવવામાં આવશે શું બોલાવવામાં આવશે શેરધારકોની સભા આ જે શેરધારકોની સભા બોલાય તો કે શેરધારકોની સભા બોલાવવામાં આવશે જેમાં એને જેને સામાન્ય સભા કહેવાય શેરધારક સભાને શું કહેવાય સામાન્ય સભા તો કે શેરધારકોની સભા બોલાય બરાબર છે તો કે કંપનીનું વિસર્જન કરવાનો પ્રસ્તાવ મૂકશે પ્રસ્તાવ એટલે રજૂઆત કરવી પેલા શું મૂકશે પ્રસ્તાવ આપણે ચેપ્ટર નંબર 6 માં અભ્યાસ કરશું તો કે જે બાબત માટે તમે સભા બોલાવી એમાં પહેલા મૂકવામાં આવે પ્રસ્તાવ રજૂઆત કરવામાં આવે કે ભાઈ આપણે આપણી કંપનીનું વિસર્જન કરવા માંગી છીએ અદાલત દ્વારા જે હોય એ પ્રસ્તાવને કારણ દર્શાવે હવે આ પ્રસ્તાવની મંજૂરી મળે ને ત્યારે ઠરાવ બની જાય પ્રસ્તાવને શું મળે મંજૂરી મળે એટલે શું બને ઠરાવ પણ આવો ઠરાવમાં કેવો ઠરાવ આપણે વાત કરી ખાસ ઠરાવ પસાર થશે કેવો ઠરાવ ખાસ ઠરાવ જે 75% બહુમતીથી થાય કેટલા ટકા બહુમતી હોવી જોઈએ 75% 100 વ્યક્તિ છે તો કે 75 જણાને તરફેણમાં હોવા જોઈએ આગળ કંપનીનું વિસર્જન કરી નાખો સામાન્ય ઠરાવ હોય ને સામાન્ય ઠરાવ તો એમાં ખાલી 51% બહુમતી જોઈએ કેટલા ટકા જોઈએ 50% કે વધુ સામે ઠરાવ પણ વિસર્જન કરવાનો ઠરાવ એ ખાસ ઠરાવ પસાર કરવો પડશે કેવો ઠરાવ ખાસ આપણે ઠરાવના પ્રકાર જોઈશું ચેપ્ટર નંબર 6 ની અંદર તો કે 75% બહુમતીથી જો ઠરાવ પસાર થાય તમે જે રજૂઆત કરી છે તમે કીધું કંપનીનું વિસર્જન કરવું છે એ ખાસ ઠરાવ જો મંજૂર થાય તો જ અદાલત દ્વારા વિસર્જન થઈ શકે પછી તમને જે યોગ્ય કારણ લાગે તમને જે કહેવાય કે આપણે આ કારણસર કંપનીનું વિસર્જન કરવા માંગીએ તમને જે કારણસર તમે ટૂંકમાં કંપનીનું વિસર્જન કરાવવા માંગતા તમને યોગ્ય લાગે કારણ પણ આવું તમે અદાલત પર વિસર્જન કરવા માંગો છો એવા સંજોગોમાં તમારે ખાસ ઠરાવ પસાર કરવો પડે ટૂંકમાં સભ્યોની બહુમતી લેવામાં આવશે કેટલી ટકા હોવી જોઈએ 75% જે વ્યક્તિ બેઠા છે જેટલા સભ્યો તમારા 100 વ્યક્તિ કે 1000 વ્યક્તિ હોય સભ્યો તો 75% જેને 750 વ્યક્તિ જેને કહે કે તમારી તરફેણ હોવા જોઈએ પક્ષમાં હોવા જોઈએ વિરુદ્ધમાં હોવા જોઈએ નહીં હા પાડો છે આ કાયદેસર વિસર્જન કરી નાખો એટલે કે ખાસ ઠરાવ દ્વારા પણ અદાલત વિસર્જન કરી શકે જ્યારે ખાસ ઠરાવ દ્વારા અદાલતે વિસર્જન તમારે કરાવવું કે તમારો જે ખાસ ઠરાવ પસાર થાય એટલે
જે બહુમતી મેળવી એની નકલ તમારે અદાલત સમક્ષ રજૂ કરવી પડે અને અદાલત જેને કહેવાય કે કંપનીનું જેને કે વિસર્જન કરવાની કાર્યવાહી કરે છે. ત્યાર પછી કંપનીની પ્રાથમિક સભા અને અહેવાલ. કંપનીની પ્રાથમિક સભા અને અહેવાલ તો કે કંપની ધારાની જોગવાઈ અનુસાર કંપનીએ કાયદેસરની પ્રાથમિક સભા બોલાવવી ફરજિયાત છે અને પ્રાથમિક અહેવાલ કંપની રજિસ્ટ્રારને મોકલવો પડે. કંપની ધારાની જોગવાઈ મુજબ કંપનીએ તો કે ફરજિયાત પ્રાથમિક સભા બોલાવવી અને પ્રાથમિક અહેવાલ પણ કંપની રજિસ્ટ્રાર સમક્ષ મોકલવો પડે. એટલે કે કંપની સ્ટાર્ટ થાય એટલે પ્રારંભિક પેલી એક સભા બોલાવવી પડે. શેરધારકો જે કંઈ વાતચીત કરવા માટે જે કંઈ કરવા માટે બોલાવો તે. એટલે કે કંપની ધારાના નિયમ મુજબ તો કે કંપનીએ પ્રાથમિક સભા અને પ્રાથમિક અહેવાલ જે છે એ કંપની રજિસ્ટ્રાર સમક્ષ મોકલવો પડે. જો આ બાબતે કંપની જેને કહેવાય કે કસૂર કરે, બેદરકારી દાખવે તો કંપની રજિસ્ટ્રાર તથા શેર અદાલતમાં અરજી કરી શકે છે. આ અરજી કરતા પહેલા કંપની રજિસ્ટ્રારે કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડે છે. જે તારીખે પ્રાથમિક સભા બોલાવી તે અંતિમ તારીખ સુધી સભા ન બોલાવે તો તે સભાની તારીખથી 14 દિવસ બાદ કંપનીના શેરના અન્ય અંશદાતાઓ કંપનીના ફરજમાં લઈ જવા માટે અદાલતમાં અરજી કરી શકે છે. એટલે પ્રાથમિક સભા ફરજિયાત બોલાવવી પડે અને જે પ્રાથમિક અહેવાલ છે એ પણ જેને કહેવાય કે મોકલવો પડે તેને કંપની રજિસ્ટ્રારની સમક્ષ. માની લે કે કંપનીએ પ્રાથમિક સભા બોલાવી નથી, જેને કે એમાં કસૂરવાર કર્યું છે, બેદરકારી થઈ કે જે અહેવાલ છે એ અહેવાલ કંપની રજિસ્ટ્રારને મોકલવો પડે. જે તમારો પ્રાથમિક અહેવાલ હોય બરાબર છે, કંપની જે વિગતો દર્શાવતી માહિતી જે છે એ કંપની રજિસ્ટ્રાર જે છે આપણી બરાબર છે એની સમક્ષ તમારે રજૂ કરવું પડે. એટલે કંપની જેને કહે કે પ્રાથમિક સભા ન બોલાવી હોય કે અહેવાલ કંપની રજિસ્ટ્રારને મળેલો ન હોય તો આવા સંજોગોની અંદર જે શેરધારકો છે અદાલતમાં અરજી કરી શકે. ભાઈ જો કંપનીએ પ્રાથમિક સભા બોલાવી અમને બોલાવ્યા નથી, આ લોકો દાવો કરી શકે. કોણ? શેરધારકો. ભાઈ કંપનીએ જે પ્રાથમિક સભા નિયમ મુજબ બોલાવે અમને બોલાવવા પડે, કંપની શું કરે છે શું કરે એના માટે, પણ અમને બોલાવવામાં આવ્યા નથી. એટલે કે કંપનીએ પ્રાથમિક સભા બોલાવી ન હોય તો એના માટે જેને કે શેરધારકો અદાલતમાં અરજી કરી શકે છે. આ અરજી કરતા પછી કંપની રજિસ્ટ્રાર અરજી કરી શકે, પણ કંપની રજિસ્ટ્રાર જે અરજી કરશે એના માટે કંપની રજિસ્ટ્રાર જેને કહેવાય કે કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડશે. કેન્દ્ર સરકારની મંજૂરી વિશે કહી શકે કે આ કંપની અમને જે અહેવાલ નથી મોકલ્યો તો અમે એને ફરજમાં લઈ જઈશું, અમે એના વિરુદ્ધ પગલાં લેશું. એના માટે કંપની રજિસ્ટ્રાર કેન્દ્ર સરકારની મંજૂરી લે અને અદાલતમાં પછી અરજી કરી શકતા હોય છે. હવે પ્રાથમિક સભા બોલાવવાની જે તારીખ હોય એનો નિયમ હોય કે કંપની સ્ટાર્ટ થાય એટલે આટલા મહિનામાં પ્રાથમિક સભા બોલાવી લેવી. હવે એની જે છેલ્લી તારીખ હોય માને કે તારીખ હોય તમારે 15 ફેબ્રુઆરી હોય છેલ્લી તારીખ, 15 ફેબ્રુઆરી પહેલા પ્રાથમિક સભા બોલાવી નથી, પણ 15 ફેબ્રુઆરી તારીખ હજી પ્રાથમિક સભા બોલાવી નહીં. પછી શેરધારકો એ તારીખથી 14 દિવસ બાદ જે તારીખ હોય ઈ તારીખ સુધીમાં જેને પ્રાથમિક સભા કંપની ન બોલાવે તો ઈ તારીખથી 14 દિવસ બાદ તો કે કંપની વિરુદ્ધ અદાલતમાં અરજી કરી અને કંપનીનું વિસર્જનની પ્રક્રિયા કરી શકે છે, એટલે કે કંપનીને વિસર્જન કરાવી શકે છે. ક્યારે શેરધારકો કરશે તો કે જે તારીખે પ્રાથમિક સભાની જે છેલ્લી તારીખ હોય એ તારીખ સુધી પર હજી કંપની જેને કે પ્રાથમિક સભા ન બોલાવે તો એ તારીખથી 14 દિવસ બાદ જેને કહેવાય કે કંપનીનું વિસર્જન કરવાનો હુકમ જેને કે અરજી અદાલતમાં શેરધારકો કરી શકતા હોય છે. ત્યાર પછી છે નોંધણીનું પ્રમાણપત્ર. આપણને ખબર છે ધોરણ 11 માં તમારે કંપનીની સ્થાપના વિધિ આવતું. શું આવતું? કંપનીની સ્થાપના વિધિ. તો કે આપણે કંપની સ્થાપના વિધિ કોઈ કંપની નોંધણી પ્રમાણપત્ર મળી ગયા બાદ 1 વર્ષમાં ધંધો શરૂ ન કરે અથવા બંધ રાખે તો અદાલત આ અંગેના કારણે તપાસ કરી કંપની
ધંધો શરૂ કરો નહીં કરવા પાછળ ધંધો બંધ રાખો વ્યાજબી કારણ જણાય તો અદાલત અરજીનો હુકમ કરશે નહીં. નોંધણીનું પ્રમાણપત્ર આ તમારે ધોરણ 11 માં કંપનીની સ્થાપના વિધિ એમાં નોંધણીનું પ્રમાણપત્ર મળી ગયું. એટલે કે તમે કંપની સ્ટાર્ટ કરવા માંગો છો એટલે તમે નોંધણી અંગે પુરાવા તમે જેને કહે કે કંપની રજિસ્ટર સમક્ષ નોંધાયો એટલે તમને નોંધણીનું પ્રમાણપત્ર મળી જાય. તમારી જેને કહે કે કંપની તરીકેનું રજિસ્ટ્રેશન થઈ જાય એટલે કંપની શેર માર્કેટ આ બધું કઈ હોય છે કે તમારું રજિસ્ટ્રેશન થઈ જાય તેમ છતાંય તમે 1 વર્ષ સુધી જેને કે હજી ધંધો શરૂ ન કરો ધંધો બંધ જ રાખો શું કરે નોંધણીનું પ્રમાણપત્ર મળી જાય છે તમારું રજિસ્ટ્રેશન થઈ જાય છે કંપની જેને કે નોંધણીનું પ્રમાણપત્ર મળી ગયું કે ભાઈ આ તમે કંપની હવે સ્ટાર્ટ કરી શકો છો. તમે જે નામથી આપણે રજિસ્ટ્રેશન કરાવ્યું એ નામથી આપણી કંપનીનું રજિસ્ટ્રેશન થઈ ગયું છે કે ભાઈ આપણી કંપનીનું જેને કે શું થઈ ગયું રજિસ્ટ્રેશન થઈ ગયું જે નામથી કંપની રજિસ્ટ્રેશન કરાવ્યું હોય એ નામથી. અને નોંધણીનું પ્રમાણપત્ર મળે કંપની ધંધો શરૂ કરવાનો હોય કંપની ધંધો શું કરતો હોય અમુક સમયમાં શરૂ કરી દેવો પડે પ્રમાણપત્ર મળી જાય પછીની જે મુદત હોય એ મુદતમાં કંપનીએ ધંધો શરૂ કરવો પડે છે. માની લે કે નોંધણીનું પ્રમાણપત્ર મળી ગયું છે તેમ છતાં જે 1 વર્ષમાં ધંધો જીને શરૂ ન કર્યો કંપનીએ 1 વર્ષ સુધી હજી એ કંપની સ્ટાર્ટ જ ન કરી નોંધણીનું પ્રમાણપત્ર મળી ગયું તોય પણ એની નોંધણી થઈ ગઈ રજિસ્ટ્રેશન થઈ ગયું તેમ છતાંય 1 વર્ષ સુધી ધંધો શરૂ ન કર્યો કે ધંધો બંધ રાખ્યો તો આવા સંજોગોમાં અદાલત આવી કંપનીને કીધી કે તમે વિસર્જન કરી નાખો બંધ કરી દો બરાબર છે. પણ ધંધો શરૂ શું કામ નથી કર્યો કે ભાઈ ધંધો શરૂ કર્યો તો કે ન કરે તો જેને કે અદાલત કારણે તપાસીને પડચામાં લઈ જવાનો હુકમ કરી શકશે વિસર્જન કરાવી શકશે. પણ જો અદાલતનું કહેવાય યોગ્ય કારણ ભાઈ ધંધો નથી ચાલુ કર્યો પાછળનું જે કારણ જે છે એ વ્યાજબી લાગે તો આ હુકમ કરી શકશે નહીં. માની કે નોંધણીનું પ્રમાણપત્ર મળી ગયું 1 વર્ષમાં હજી ધંધો શરૂ નથી કર્યો કેટલા વર્ષમાં 1 વર્ષમાં તો અદાલત જેને કહેવાય કે જાણી શકે તમે પ્રમાણપત્ર મળી ગયું 1 વર્ષ સુધી ધંધો શરૂ ન કરે આવા સંજોગોની અંદર અદાલત જે છે એ આવી કંપની જે હોય ને પડચામાં લઈ જઈ શકે છે એટલે કે આવી કંપનીનું વિસર્જન કરાવી શકે કે ભાઈ તમને નોંધણીનું પ્રમાણપત્ર મળી ગયું છે 1 વર્ષ થઈ ગયું હજી તમે કંપની સ્ટાર્ટ નથી કરી અન્ય લોકોનું હિત જોખમાઈ બને તે શેર ખરીદી કરી ત્યારે શું થાય અમે રોકાણ તો કર્યું હજી આપણે ચાલુ કરતા તમે કેદી નફો વેચી શકે છે તો કે આવા સંજોગોની અંદર તો કે શું કરવામાં આવે છે તો કે આવા જે સંજોગ ઊભા થાય ત્યારે તો કે કંપનીનું જેને કહેવાય કે વિસર્જન કરાવી શકે છે કોણ તો કે અદાલત. પણ અદાલતને કોઈ યોગ્ય કારણ લાગે કે ચાલુ નથી ગઈ ભાઈ 1 વર્ષમાં તો કે વ્યાજબી જો કારણ હોય તો અદાલતને પડચામાં લઈ જઈ શકશે નહીં. મારે કે 1 વર્ષમાં ધંધો શરૂ નથી ગયો પણ એ શું કામ નથી ગયો એનું કારણ જાણે કે ભાઈ એને શું કામ સ્ટાર્ટ નથી ગઈ 1 વર્ષમાં જો અદાલતને જે કારણ આપે કંપની વાળા એ કારણે અદાલતને યોગ્ય લાગે ના હોય બરાબર છે કારણ સાચું છે એટલે એને ચાલુ થઈ ગયું તો આવા સંજોગોની અંદર તો કે આવી કંપનીઓ વિસર્જન કરાવી શકશે ને એવા કયા કારણ હોઈ શકે તો કે જો તો કે પહેલું એવું છે કે આવી કંપની ભારતમાં વિદેશમાં ધંધો કરવાની પ્રસ્તાવ પત્રમાં જણાવે કંપની વિદેશમાં ધંધો કરે ને ભારતમાં ધંધો બંધ હોય તો કંપનીને પડચામાં લઈ જઈ શકે નહીં. પહેલું કારણ એવું છે માની કે આવી જે કંપની હોય એ કંપની જે આવેદન પત્ર બનેલું છે તેમાં કીધું ભાઈ અમે ભારતમાં અને વિદેશમાં ટૂંકમાં ફોરેન બંને જગ્યાએ ધંધો શરૂ કરવા માંગે બંને જગ્યાએ ધંધો કરી શકશે એ પોસ્ટ બાબતના આવેદન પત્રમાં દર્શાવે કે અમે ભારત અને વિદેશમાં બે જગ્યાએ અમે સાથ આપીશું આ જ કંપની આવા સંજોગો
સંજોગોની અંદર માની કે વિદેશમાં ધંધો શરૂ કરી દીધો, ભારતમાં ધંધો શરૂ નથી કર્યો, પણ વિદેશની અંદર એને ધંધો કરે અને ભારતમાં ધંધો બંધ હોય, તો આવી કંપની અદાલત વિસર્જન કરી શકશે અને કે અમારી કંપની છે, ભલે અમે ભારતમાં કે અમારી શાખા બે છે, વિદેશમાં છે અમારી આ નામની શાખા, એટલે કંપની વિદેશમાં હોય અને ભારતમાં બે જગ્યાએ હોય, ભારતમાં જે કંપની સ્ટાર્ટ નથી કરી પણ વિદેશમાં કંપની ચાલુ કરી દીધી છે, કઈ દે ભલે મેં ભારતમાં એક સર્વિસ ચાલુ નથી કરી પણ વિદેશમાં અમારી જો કંપની ચાલુ છે આટલા મહિના થયા, એટલે કે જ્યારે અદાલત આવતી કે અમારી વિદેશમાં કંપની એક શાખા ટૂંકમાં ચાલુ એક શાખા બંધ, તો આવા સંજોગોની અંદર તો કે અદાલત વિસર્જન કરી શકશે, કેમ કે એક શાખા શું છે ઓલરેડી ચાલુ છે, તો અમારી એક શાખા ચાલુ છે, અમારી એક શાખા સેટલમેન્ટ થઈ જશે વ્યવસ્થિત, પછી બીજી શાખા શરૂ કરવા માંગતે એવું પણ બને, એટલે કે જ્યારે કોઈ પણ કંપની ટૂંકમાં એવું કહી શકાય શું થયું કે ભાઈ એક શાખા વિશેષ અને એક શાખા બરાબર, એક શાખાની શું થઈ એક બ્રાન્ચ ચાલુ છે, ટૂંકમાં વિદેશમાં ધંધો ચાલુ હોય અને ભારતમાં બંધ હોય તો પણ અદાલતનું વિસર્જન કરી શકતી નથી, કેમ કે કારણ કેવું છે યોગ્ય છે. બીજું કે ભવિષ્યમાં ધંધો શરૂ કરશે એ સ્પષ્ટ અદાલતને દેખાતું કે હવે ટૂંક સમયમાં આ લોકો તૈયારી કરે છે અને જેને કે ભવિષ્યમાં આ કંપની ધંધો શરૂ કરશે એ સ્પષ્ટ બાબતને દેખાતી હોય તો આવા સંજોગોમાં અદાલત જેને કે વિસર્જન કરી શકતી નથી. ત્યાર પછી છે સભ્ય સંખ્યામાં ઘટાડો, તો કે સભ્ય સંખ્યામાં શું થાય ઘટાડો, આપણે ખબર જાહેર કંપની હોય, કેવી કંપની જાહેર કંપની અને ખાનગી કંપની બે પ્રકારની કંપની આપણે ખબર છે. જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 સભ્યો, ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોવા જોઈએ 2 સભ્યો. જો જાહેર કંપનીમાં 7 થી સભ્યો ઓછા થાય એટલે કે સભ્ય સંખ્યામાં શું થાય ઘટાડો થાય, 6 મહિના સુધી પોતાનો ધંધો ચાલુ રાખે તો તેની જાણ જે સભ્યોએ દરેક સભ્ય કંપનીના ભવિષ્ય તમામ દેવા માટે અંગત રીતે જવાબદાર ગણવામાં આવે છે કે ભાઈ સભ્ય સંખ્યામાં ઘટાડો થાય. જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 સભ્યો એટલે કે 7 સભ્યો 7 સંચાલક, ખાનગી કંપનીમાં કેટલા સંચાલક હોવા જોઈએ 2. તો કે આ જે સભ્ય સંખ્યા છે એ માની લે કે 7 થી ઓછી થઈ જાય તો ખાનગી કંપનીમાં 2 થી ઓછી થઈ જાય, બરાબર છે, તો કંપનીને પડચામાં લઈ જઈ શકાય છે કે આ જે સભ્ય સંખ્યા છે એમાં ઘટાડો થયો કે આપણે તો જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 સભ્યો હોવા જોઈએ, ટૂંકમાં 7 સંચાલકો હોવા જોઈએ કહી શકાય, શું હોવા જોઈએ 7 સંચાલકો. ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 સંચાલકો હોવા જોઈએ. હવે એટલા સંચાલકો ન એટલે કે એમાં ઘટાડો થયો, આ જે સંચાલકો છે 7 થી ઓછા હોય તો આવા સંજોગોમાં અદાલત કંપનીને પડચામાં લઈ જઈ શકે છે. તો કે સામે તો કંપનીના સભ્ય જ કંપનીને પડચાવી જાય, જ્યારે સભ્ય સંખ્યામાં ઘટાડો થાય એટલે શું કરે કે માની લો કે સભ્ય સંખ્યા ઘટે 7 ની જગ્યાએ 5 થઈ જાય તો આવા સંજોગોમાં જે 5 બાકીના જે સભ્યો છે એ સભ્ય જ કંપનીને પડચાવે છે. અદાલતે કીધી કે અમારી સભ્ય સંખ્યામાં ઘટાડો થાય છે તો અમારી કંપનીએ જેને કે વિસર્જન કરી નાખો, સભ્ય સંખ્યા પૂરી થતી નથી. જો સભ્ય સંખ્યા ઘટતી હોય તેમ છતાં આવી કંપની જો ચાલુ રાખવામાં આવે, બરાબર છે, ને 6 મહિના સુધી પોતાનો ધંધો ચાલુ રાખે, સભ્ય સંખ્યા ઘટી ગયા બાદ 6 મહિના થી જે ધંધો ચાલુ રાખે, ડાયરેક્ટ તો સીધું તો કઈ હોય નહીં, ખબર હોય નહીં, પણ એને ખબર હોય સભ્ય સંખ્યા ઘટી ગઈ, સભ્ય સંખ્યા જે છે 7 થી 5 થઈ ગઈ, ઘટી ગયા બાદ 6 મહિના ધંધો ચાલુ રાખે અને જે કંઈ નુકસાન થાય, બરાબર છે, તો કે જે કંઈ નુકસાન થાય તો જે કંઈ ભવિષ્યમાં જે કંઈ દેવું થઈ ગયો કંપની પર એ દેવું બાકીના સભ્ય જે છે ને પોતાનું અંગત રીતે જવાબદાર ગણશે. દેવા માટે શું ગણશે પર્સનલ જવાબદાર. તમને ખબર નથી સભ્ય સંખ્યા ઘટી ગઈ છે અને પછી કંપની પર દેવું થઈ જાય, 6 મહિના થઈ જાય એટલે 6 મહિનામાં જેને કંઈ વિસર્જન ન કરે, જાણ ન કરે, જો 6 મહિના બાકીના 5 એમ કે ભાઈ ભલે ને બેટા આપણે 5 ચાલુ રાખીએ, એમાં શું ક્લિયર પડે વિસર્જન આપણે 5 ના ચાલુ રાખીએ અને જેને કે બાકીના જે સભ્યો છે આવા સંજોગો જો કંપની ચાલુ રાખે અને કંપનીનું કોઈ નુકસાન થાય તો એના માટે અંગત રીતે જવાબદાર ગણવામાં આવે છે. ત્યાર પછી ભારતના સાર્વભૌમ અખંડિતતા વિરુદ્ધ કોઈ કાર્ય થઈ ગયું તો
કંપની જેને કહે કે ભારતને જે સાર્વભૌમ હતો કે અખંડ એવું કોઈ કૃત્ય કાર્ય કર્યું એટલે કે રાજ્યની સલામતી કે વિદેશ વચ્ચે તેના મૈત્રીપૂર્ણ સંબંધો કૃત્ય કર્યું ત્યારે પણ અદાલતને ફળ ચડી શકે તો કે કંપની એવું કાર્ય કર્યું જે ભારતના હિત વિરુદ્ધ કામ કર્યું કે જે રાજ્યમાં સપ્લાય છે કંપની એ રાજ્યના હિત વિરુદ્ધ કોઈ કાર્ય કર્યું ભારત દેશ વિરુદ્ધ જેને કે ભારત દેશના અખંડિતતા વિરુદ્ધ કોઈ કાર્ય કર્યું અન્ય દેશ સાથે આપણી દુશ્મની પણ એ દેશ સાથે જેને કે કંપની કરાર કરી સાથે મૈત્રીપૂર્ણ સંબંધ નિભાવતી હોય તો ભારતની દેશની દુશ્મન છે અને તમે એની સાથે કરાર કરો તો આવા સંજોગો બધા શું કરી દે આવી કંપનીનું વિસર્જન કરી દે છે તો કે તમારો જે સંબંધ છે એ વિદેશના કોઈ કંપની હોય બરાબર છે એ જે વિદેશી કંપની છે એની સાથે ભારતને દુશ્મની છે વિદેશી દેશ સાથે અને એ દેશને તમે ભારતમાં લાવો તમે એની સાથે મૈત્રીપૂર્ણ સંબંધ કરો તો ભારત દ્વારા કહી દીધું કે આપણે એની સાથે ટક્કર છે તમે એની સાથે મૈત્રીપૂર્ણ વાતાવરણ કરો છો મિત્રતા કરો છો આવા સંજોગોમાં જેને કહેવાય કે અદાલત શું કરી નાખશે આવી કંપનીનું વિસર્જન એટલે કે તમે ભારતના જે અખંડિત એટલે કે જે ભારતનું જે રીત છે એના વિરુદ્ધ તમે કોઈ પણ એવું કાર્ય કરશો એટલે કે આની સાથે કોઈ મૈત્રીપૂર્ણ વાતાવરણ કરશો તો આવા સંજોગોમાં પણ જેને કહેવાય કે અદાલત શું કરાવી શકશે તો કે કંપનીનું વિસર્જન કરાવી શકે છે શું કરી શકે છે વિસર્જન ત્યાર પછી યોગ્ય અને ન્યાયી કારણ તો કે કોઈ પણ અદાલતમાં યોગ્ય અને ન્યાયી કારણ એટલે કે ભાઈ એના તે ભાઈના બરાબર છે આવા સંજોગો તો કે આવા સંજોગો કયા હોય તો કે કંપનીમાં મડાઘાટ હોય એટલે કે વહીવટ કરવો હશે તો ટૂંકમાં અંદર સભ્ય જેને કહેવાય કે બાઈજર એના જેવું કહેવાય તમે શું થઈ ગઈ સભ્યો વચ્ચે જામતી ન હોય એટલે વહીવટદાર કોણ થાય તમારા જે પાર્ટનર હોય તો આપણે ભાગીદારો બાઈજર અંદર તો એ ભાગીદાર પેઢી જ રહી શકે અંદર જેને કે બળજબરી જેને કે મથકો થાય જેને કે બાઈજર તો આવા સંજોગો કે ભાઈ હવે ખબર છે કે હવે આ કંપની જેને કહેવાય તો ચાલુ રાખી શકાય વિદ્યાઓ કહેવાય નહીં એનો મુખ્ય ઉદ્દેશ કોઈ કારણસર ગુમાવે કંપની જે ઉદ્દેશ માટે સ્થપાય છે એ ઉદ્દેશ વિરુદ્ધનું કોઈ પણ કાર્ય કરે એ ઉદ્દેશ ગુમાવે ત્યાર પછી કંપની દર વર્ષે ખોટ કરતી એટલે કે સતત ખોટ સાથે ભાગી રહી નથી કે કંપની નફો કરતી જ હોય સતત ખોટ કરે તો દાખલ ભાઈ તમારો ધંધો હંકેલી કેમ કે જે શેરધારકે જે શેરમાં રોકાણ કર્યું અને તમે જે ડિવિડન્ડ વેચો ને નફો ન તમે કે ભાઈ આ વર્ષે નુકસાની થઈ ને કઈ મળશે નહીં બીજા શેરધારક હતા કારણ બીજા વર્ષે નફો કરશે વળી ખોટ વળી કે કાંઈ ગયું નથી હજી નહીં આપી દીધું એટલે કે સતત નુકસાન જ કરતી હોય તો કઈ નહીં તો હંકેલા કરે તમારે કોઈને કઈ આપવું નથી તો કંપની શું કરી દો બંધ પછી કંપની રચના કે સંભવિત કંપની કે છળમાં હેતુ દ્વારા થયું કંપની જે રચના કરી જે કંપની સ્થાપના થઈ કપટથી થઈ છળ હેતુથી બરાબર છે કાયદેસર સ્થાપના થઈ હોય નહીં ત્યાર પછી કંપનીના લઘુમતી સભ્ય પ્રત્યે જુલમ થતો લઘુમતી સભ્ય એટલે કેવા સભ્યો કે જેને કે અમુક આપણે કહીએ ઉદાહરણને લઘુમતી સભ્ય આપું તો કોઈ પેઢી કો પૈસા પાર્ટનર હોય કો પૈસા કેટલો ભાગ હોય કો પૈસા એમાં કોઈ 1 પૈસા વિચાર ભાગ હોય કેટલો ભાગ હોય 1 પૈસા આ નિયમમાં નો લે નક્કી 1 પૈસો ભાગ હોય તો ધ્યાનમાં લઈએ નહીં જે મોટા પાર્ટનર છે 25 પૈસા ભાગ 20 પૈસા એવા 1 પૈસા વાળા 2 પૈસા લે ને એના પ્રત્યે જુલમ કરતા હોય એનું માન કરવાનું ધ્યાનમાં લે કે ખોટું એનું ટૂંકમાં ધ્યાનમાં લે એ રીતે કંપનીમાં જે શેર ભાગ હોય જેને ઓછા શેર થયેલા છે એનું આમ તો હાલતું હોય નહીં કે શેર મળી ગયું હોય ઓછી એનું કઈ બહુ હાલે નહીં પણ બાકીના જે મોટા જે શેર છે એને દબાવ કરે એના પ્રત્યે જુલમ કરે ખબર છે આ નિર્ણયથી કંપનીને નુકસાન થાય ઓલા લોકો બધા એક પૈસો ભાગ કેવું કામ ન કરે આપણી પેઢી ખોટમાં જાય પણ આનું હાલે શું કામ તો મોટા જે 20 પૈસા ભાગ ને 25 પૈસા ભાગ એનું ચાલે તો કે આના આ લોકોને શું કરવું પડે નુકસાન વેઠવું પડે ઓલા લોકો આ લોકો કીએ છે કે એવું ન કરાય તેમ તવલા નહીં કે કાર્ય તેમ કે વાત કેનો જાતો હોય એનો તો કે આવું જે હોય ત્યારે અદાલત જેને કે વિસર્જન કરાવી શકતી હોય છે તો આસના નિયમ છે અદાલત કેવા સંજોગોમાં વિસર્જન કરાવી શકે એ તો કે પહેલું દેવું ચૂકવવા અસમર્થ હોય ખાસ ઠરાવ દ્વારા પ્રાથમિક સભાના અહેવાલ નોંધણીનું પ્રમાણપત્ર સભ્ય સંખ્યામાં
ઘટાડા, ભારતનું સારું અખંડિતતા અને યોગ્ય અને ન્યાયી કારણ, જેની અંદર પણ 5 કારણ હતા. કેટલા કારણ હતા? 5 કારણ, જે તમારે દર્શાવો. હવે સ્વૈચ્છિક વિસર્જન, આપણે ખબર સ્વૈચ્છિક વિસર્જન કેવું વિસર્જન કે અદાલતમાં ગયા વિના, જેને કે સભ્યો કે લેણદાર સ્વૈચ્છિક રીતે જ કંપની વિસર્જન કરે, પોતાની ઈચ્છાથી કંપની બંધ કરે, જેને કહેવામાં આવે સ્વૈચ્છિક વિસર્જન. શું કહેવાય? સ્વૈચ્છિક વિસર્જન. જાતે જ જેને કે કંપની બંધ કરે. તો કે સ્વૈચ્છિક વિસર્જનના સંજોગ ક્યારે કંપની સ્વૈચ્છિક વિસર્જન? પહેલું તો કે કંપનીની મુદત પૂરી થાય ત્યારે. તો કે કંપનીએ એની સ્થાપના ચોક્કસ મુદત માટે કરવામાં આવી. આ મુદત પૂરી થતા સામાન્ય સભામાં ઠરાવ પસાર કરી શું કરવામાં આવશે? વિસર્જન. પછી જ્યારે કંપની સ્થાપનાની મુદત હોય કે 5 વર્ષની મુદત કેટલી હોય? 5 વર્ષ. તો કે 5 વર્ષ નિયમ પત્રમાં દર્શાવે કે 5 વર્ષની મુદત માટે કંપની સ્થાપના થઈ. પછી 5 વર્ષની મુદત પૂરી થઈ જાય એટલે કંપની શું કરી નાખે? વિસર્જન. સામાન્ય જે સભા હોય એમાં ઠરાવ પસાર થઈ કે પ્રમાણે મુદત પૂરી થઈ ગઈ છે નિયમ મુજબ, એના આધારે કંપનીનું વિધાન આવે વિસર્જન. ત્યાર પછી કોઈ પણ એવો બનાવ હોય ત્યારે કંપનીએ કીધું હોય કે વિસર્જનમાં આવશે તો કંપની નિયમ પત્ર જાણ કે તે બનાવ કરતા કંપનીની સામાન્ય સભામાં પરચમ એટલે સામાન્ય ઠરાવ કરવામાં આવે છે. બીજું કોઈ બનાવ નિયમન પત્રમાં છે જો આવો કાંઈ પણ બનાવ થશે, આ અત્યારે કીધી જો આવો ગમે તે થશે તો આવા સમય આપણે કંપનીનું બંધ કરી દેવામાં આવશે. શું કરી દેવામાં આવશે? બંધ કરી. એટલે કે કોઈ બનાવ બને કંપનીમાં અને એને જણાવ્યું કે આવો બનાવ બને આપણે કંપની શું કરી દેવી? બંધ. તો કેવો બનાવ બનતા પણ કંપની જેને કહે કે વિસર્જન કરવામાં આવે છે, જે સ્વૈચ્છિક વિસર્જન. સ્વૈચ્છિક રીતે બધા આવો બનાવ બન્યો છે નિયમ મુજબ આપણે કંપની બંધ કરી દઈશું. ત્યાર પછી ખાસ તો જે આમાં એવું એ જ રીતે તો કે કંપની જે આર્થિક સ્થિતિ સધન છે લેણદાર માટે સક્ષમ હોય પણ સામે ખાસ ઠરાવ પસાર કરીને પણ ખર્ચમાં લઈ શકાય. પરિસ્થિતિ સદ્ધર છે, કંપની સદ્ધર છે નથી કે કંપની પર દેવું થઈ ગયું, લેણદારને નાણાં ચૂકવવા સક્ષમ છે જ કંપની, પણ જેને કહેવાય જો કંપની બંધ હોય તો ખાસ કરીને 75% બહુમતીથી ઠરાવ પસાર કરીને પણ સ્વૈચ્છિક રીતે કંપનીનું વિસર્જન કરાવી શકાય. આ શું છે? ત્રણ સંજોગો છે સ્વૈચ્છિક વિસર્જનના સંજોગો છે. બરાબર છે. આ ચેપ્ટરની અંદર આપણે આ જે ચેપ્ટરમાં આ વર્ષે જે કોર્સમાં છે એ આપણે તમામ વસ્તુ પૂરી એટલે અહીંયા આપણો ચેપ્ટર જે કંપની જે વિસર્જન છે એ ચેપ્ટર આપણું અહીંયા પૂર્ણ થાય છે. બરાબર છે. આગળ આપણે બધા વ્યાખ્યાઓ રીતે અહીંયા ગણના સમજો. ચાલો, થેન્ક યુ.